બાપા। તો મેળા મિત્રો, એક નવી વાર્તા સાથે જય માતાજી બધાને। મિત્રો, જીવનમાં ગરીબી આવવી ખરાબ નથી, પણ સપના છોડવી ખરાબ છે। આજની વાર્તા છે એક એવા ચાવાળાની, જેના હાથમાં ચાની કીટલી હતી, પણ દિલમાં સફળતાનો આગ હતો। લોકો એની મજાક ઉડાવતા। કોઈ કહે, અરે, ચાવાળો શું મોટું કરશે? પણ એ હસીને કહેતો, એક દિવસ સમય જવાબ આપશે। મિત્રો, કોઈ દિવસ કોઈની હસી નહીં ઉડાવવાની। તો મિત્રો, ચાલો શરૂ કરીએ પ્રેરણાદાયક ભરેલી, થોડી હસાવતી અને દિલને સ્પર્શી જાય એવી વાર્તા। મહેનત કરતો ચાવાળો। મહેનત કરતો ચાવાળો। દિલને સ્પર્શી જાય એવી પ્રેરણાદાયક અને મજેદાર વાર્તા। ગામના બસ સ્ટેશન પાસે એક નાની ચાની લારી હતી। લારી ઉપર મોટા અક્ષરે લખેલું હતું, રાજુ સ્પેશિયલ ચા। રાજુ નામનો એક યુવાન એ લારી ચલાવતો હતો। સવારના 5 વાગે ઉઠી જતો, દૂધ લાવતો, ચા બનાવતો અને આખો દિવસ મહેનત કરતો। પણ રાજુની એક ખાસ વાત હતી। એક ફક્ત ચા જ નહોતો વેચતો, એ લોકોના ચહેરા પર સ્મિત પણ વેચતો હતો। જે કોઈ ચા પીવા આવે એને હસાવી દેતો। એક દિવસ એક માણસ આવ્યો અને બોલ્યો, અરે રાજુ, ચામાં ખાંડ ઓછી છે। રાજુ તરત જ બોલ્યો, સાહેબ, ખાંડ ઓછી છે, પણ પ્રેમ ફૂલ છે। બધા લોકો હસવા લાગ્યા। થોડા દિવસોમાં રાજુની લારી ગામમાં ખૂબ પ્રસિદ્ધ થઈ ગઈ। લોકો કહેતા, ચા તો ઘણા વેચે છે, પણ દિલથી ચા રાજુ જ પીવડાવે છે। પણ મિત્રો, રાજુની જિંદગી એટલી સરળ નહોતી। ઘરે વૃદ્ધ માં હતી। પિતા ઘણા વર્ષો પહેલા બીમારીમાં ચાલ્યા ગયા હતા। ઘરની આખી જવાબદારી રાજુ પર હતી। ઘણા દિવસ તો એવા જતા કે રાજુ પોતે ભૂખ્યો રહેતો, પણ માને દવા જરૂર અપાવતો। એક રાત્રે માં બોલ્યા, બેટા, તું આખો દિવસ મહેનત કરે છે, થાકી નથી જતો? રાજુ હસીને બોલ્યો, માં, થાક તો આવે, પણ તમારું સ્મિત જોઈને ઉતરી જાય છે। બીજા દિવસે સવારે ફરી રાજુ લારી પર ગયો। એના મિત્રો આવ્યા અને મજાક કરવા લાગ્યા, અરે રાજુ, તું આખી જિંદગી ચા જ વેચતો રહીશ શું? રાજુ હસીને બોલ્યો, હા, પણ એક દિવસ એવી ચા વેચીશ કે લોકો ફોટા પાડવા આવશે। બધા હસવા લાગ્યા। પણ મિત્રો, રાજુ મજાકમાં પણ સપનું બોલતો હતો। રાત્રે લારી બંધ કર્યા પછી એ મોબાઈલમાં બિઝનેસના વિડીયો જોતો, નવી નવી ચાની રીત શીખતો અને પૈસા બચાવતો। એક દિવસ ગામમાં શહેરમાંથી એક મોટા યુટ્યુબર આવ્યા। એ રાજુની લારી પાસે ઊભા રહ્યા અને બોલ્યા, એક કપ ચા આપશો? રાજુ બોલ્યા, સાહેબ, ચા એવી પીવડાવીશ કે તમારો મોબાઈલ પણ વાહ બોલી ઉઠશે। યુટ્યુબર હસી પડ્યા। ચા પીધી અને ખરેખર ચાનો સ્વાદ બહુ સરસ હતો। યુટ્યુબરે રાજુનો વિડીયો બનાવી નાખ્યો। વિડીયોમાં રાજુ બોલતો હતો,
મહેનત કરવાથી ડરશો નહીં. નાની શરૂઆત પણ મોટું સપનું બની શકે છે. થોડા દિવસોમાં વિડીયો વાયરલ થઈ ગયો. લોકો દૂર દૂરથી રાજુની ચા પીવા આવવા લાગ્યા. એક દિવસ તો એવી ભીડ થઈ કે રાજુ બોલ્યો, અરે ભાઈ, ચા લેવા આવ્યા છો કે મફત વાઈફ માટે? બધા હસવા લાગ્યા. હવે રાજુની કમાણી વધી ગઈ. એણે નવી મોટી દુકાન ખોલી. દુકાનનું નામ લખ્યું માના આશીર્વાદ ચા હાઉસ. દુકાનનું ઉદ્ઘાટનના દિવસે રાજુએ પોતાની માને ખુરશી ઉપર બેસાડ્યા. માની આંખોમાં આંસુ આવી ગયા. એ બોલ્યા, બેટા, મને ખબર હતી તું એક દિવસ જરૂર સફળ થઈશ. રાજુ માની પાસે બેસી ગયો અને બોલ્યો, માં, આ ચાની સુગંધમાં તમારા આશીર્વાદ છે. મિત્રો, થોડા વર્ષો પછી રાજુ શહેરનો જાણીતો માણસ બની ગયો. પણ આજે પણ જ્યારે કોઈ ગરીબ માણસ એની દુકાન પાસે આવે, રાજુ એને ફક્ત ચા અને નાસ્તો જરૂર કરાવે છે. કારણ કે એ ગરીબનું દુઃખ ભૂલ્યો નહોતો અને હંમેશા મોટા બનવું સારી વાત છે, પણ સારા માણસ બનવું વધારે મોટી વાત છે. મિત્રો, આ વાર્તા ઉપરથી હું તમને એક વાત કહેવા માંગુ છું. મહેનત ક્યારેય વ્યસ્ત નથી જતી. ગરીબી સપનાઓને રોકી શકતી નથી. હસતા રહો અને આગળ વધતા રહો. મિત્રો, માતા પિતાનો આશીર્વાદ સૌથી મોટી તાકાત છે. જો મારી વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મળશું બીજી વાર્તામાં. બધાને જય માતાજી.